નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર બરોડિયા જેડી મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે જોવું છે ધોરણ 7માં દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર 7 નું નામ છે રાશિઓની તુલના, જેને અંગ્રેજીમાં કહેવાય છે કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ. શું કહેવાય છે? કમ્પેરિંગ ક્વોન્ટિટી, એટલે એકબીજાની સરખામણી કરવી. ટકા એ અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ 100 હોય. કેટલો હોય છે? આપણે કોઈ પણ ટકા લખ્યા, માની લો કે 25%, તો 25 છે એ અંશ છે, તો છેદ કેટલો હોય? 100. જો અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ 100 હોય, અને લખવું હોય અપૂર્ણાંકમાં તો આવું લખી શકાય 25 ના છેદમાં 100. 25% નો મતલબ શું? 25 ના છેદમાં 100. કોઈ પણ ટકા લખ્યા હોય તો એનો છેદ કેટલો હોય? હંમેશા 100. અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે. કોઈ પણ અપૂર્ણાંક આપ્યો છે, માની લો કે 3/4. જો આને મારે શેમાં ફેરવવું હોય? અપૂર્ણાંકને 100 વડે ટકામાં ફેરવવાનું. શેમાં ફેરવવાનું હોય? ટકામાં. આ અપૂર્ણાંક છે એને મારે ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણવામાં આવે છે. તો 100 વડે ગુણાકાર કરી નાખું. જો અહીંયા છેદ ઉડે 25 ચોકું 100. 25 ગુણ્યા 3 એટલે 25 તેરી 75%. આવી પૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવા અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે. ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે ટકાને 1/100 વડે ગુણવામાં આવે છે. 100% એટલે આખી વસ્તુ એમ સમજાય, ને 50% એટલે અડધી. 100% એટલે પૂરેપૂરું, 50% એટલે અડધું. આ બધાને ખ્યાલ જ છે. 100% એટલે પૂરેપૂરું, અડધું એટલે આપણે 50% એવું કહીએ છીએ. વસ્તુની કિંમતમાં 100% થી પણ વધુ વધારો થઈ શકે છે. કોઈ આખી વસ્તુનો 100% થી વધુ ભાગ ન હોઈ શકે. ત્યાર પછી આ લખી છે કેટલીક વાર વેપારી પોતાની વસ્તુને ઓછો નફો રાખી વેચવા માટે ગ્રાહકને વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે વસ્તુ વેચે છે. આ ઓછી કિંમતને વળતર એટલે શું કહેવાય? ડિસ્કાઉન્ટ કહેવાય. ડિસ્કાઉન્ટ શબ્દથી તમે બધા પરિચિત છો. ડિસ્કાઉન્ટ શું છે? આપણે બજારમાં જે આપણે જ્યાં હોય કોઈ પણ વસ્તુ ખરીદવા, ત્યાં લખેલું આટલા ટકા ડિસ્કાઉન્ટ, આટલા ટકા ડિસ્કાઉન્ટ. તો એ શું છે? ગ્રાહકને આકર્ષવા માટે લખેલું હોય. તેનાથી વેપારીને વધુ કમાણી થતી હોય, એટલે થોડો વધારે નફો થતો હોય. વળતર શું છે? વેચાણ કિંમત, જે છાપેલી કિંમત હોય એના અમુક ટકા વેપારી આપણને બાદ કરી અને આપણે એટલા પૈસા ચૂકવીએ છીએ. આને કહેવાય વળતર. તો આના સ્વાધ્યાય 7.1 ના દાખલા જોઈએ. તો સ્વાધ્યાયના દાખલામાં દાખલા નંબર 1 છે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. આપણે આગળ થિયરીમાં પોઈન્ટ લખી ગયો. અપૂર્ણાંકને ટકામાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 100 વડે. કેટલા વડે? 100 વડે. આને ફેરવવું છે તો આને 100 વડે ગુણાકાર કરવાનો. 1/8 ગુણ્યા 100. હવે જો અહીંયા સીધો છેદ ઉડાડતા આવડતું હોય તો ભલે, નહીંતર આનો ગુણાકાર ઉપર અંશમાં આની સાથે કરી નાખો. 100 ભાગ્યા 8. 100 ભાગ્યા 8 તો બધાને ખ્યાલ જ છે. આવી કરો 100 ભાગ્યા 8. 8 દુ સોરી 8 એકુ 8. 10 માંથી 8 થાય તો 2 વધે 1 નું ડૂબી 8 દુ 16. 20 માંથી 16 બાદ કરું તો 4 વધે. હવે આગળ કોઈ સંખ્યા નથી એટલે ઉપર એક પોઈન્ટ મૂકી, અહીંયા એક 0 હોય, 0 આપણે ઉતારી શકીએ. 8 પંચું ને 40. 40 માં 40 જાય તો 0 0 કેટલો આવ્યો? 12.5. આનો જવાબ આવશે 12.5%. કેટલો આવશે? 12.5%. એવી રીતે બીજો દાખલો છે 5/4 અને અપૂર્ણાંકમાંથી ટકામાં ફેરવો હોય તો 5/4 ગુણ્યા કેટલા? 100. હવે જો ના છેદ 4 અથવા 5 હોય તો એનો છેદ ઉડી જાય. 20 × 100 અથવા 25 ચોકુ 100. 4 હોય તો 25 ચોકુ 100 લેવાય, અને જો અહીં 5 હોય તો 20 × 100 લેવાય. તો હવે ઉપર ગુણાકાર 25 ગુણ્યા 5, 25 × 5 125. તો 125%.
ત્યાર પછી આગળ 3/40 છે તો 3/40 ગુણ્યા 100 એક એક 0 0 ઉડાડીએ તો શું થયું તો 10 અને 4 નો છેદ ઉડે પણ આપણે ગુણાકાર કરીને 10 તરી 30 30/4 તો 30/4 કરીએ 30/4 કરો તો 4 સત્તા 28 30 માંથી 28 બાદ કરું તો 2 વધે અહીંયા પોઈન્ટ આ 0 1 0 ઉતરે 4 3 20 20 में 30 છે 0 0 કેટલા મળ્યા 7.5 તો આનો જવાબ હશે 7.5%. પછી છેલ્લો છે 2 ગુણ્યા 7 સોરી 2/7 ગુણ્યા 100 અહીંયા છેદ ઉડતો નથી આપણે ગુણાકાર કરીશું 100 ગુણ્યા 2 એટલે કેટલા મળશે 200 200/7 તો 200/7 આપણે અહીંયા કરીએ તો 7 દુ 14 બાદબાકી કરો એટલે 6 1 મિનિટ ઉતારો 7 8 ને 56 બાદબાકી કરો એટલે 4 જો આનો એક જવાબ આવો પણ મળે છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી તો છેદના 7/7 અહીંયા 28 ને ઉપર 4 એક આવો પણ જવાબ મળી શકે જેને પોઈન્ટમાં આગળ જવું હોય અહીંયા 0 અહીં ઉતારો 7 × 35 બાદબાકી કરો 5 વધે અહીંયા એક 0 અહીંયા એક 0 77 49 બાદબાકી કરો 1 0 7 × 7 અહીં આગળ ચાલતો જાય પોઈન્ટમાં જવાબ લખવાનું કીધું હોય તો આપણે પોઈન્ટમાં જવાબ લખવો પડે પોઈન્ટમાં ન હોય તો આવો જવાબ આવતો હશે બને ત્યાં સુધી આ રીતનું હોય પોઈન્ટ પછી 1 2 વધી 3 રકમ સુધી જવાબ થાય આપણે બને ત્યાં આવો પણ જવાબ પોઈન્ટમાં પણ હોય તો આપણે જે રીતને અનુકૂળ હોય એ રીતનો આપણે જવાબ લખી શકીએ ત્યાર પછી દાખલા નંબર 2 માં આપેલું છે દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો શેમાં ફેરવાનું છે ટકામાં તો આમાં કઈ છે જો પહેલા પોઈન્ટ પછી કેટલા અંક આપેલા અહીંયા 2 કેટલા છે 2 અંક હોય તો એના 2 0 મૂકશો એટલે 100 મુકાય એક અંક હોય તો 10 મુકાય 2 અંક હોય તો 100 મુકાય 3 અંક હોય તો 1000 મુકાય એવી રીતે 4 અંક હોય તો 10000 મુકાય એવી રીતે આગળ ચાલતું હવે આખી સંખ્યા પોઈન્ટ કાઢ્યા પોઈન્ટ કાઢી જવાનું શું વંચાય 0 65 એમ નહીં ખાલી 65 વંચાય શું વંચાય ખાલી 65 એટલે 65/100 લખાય આપણે દશાંશ પોઈન્ટ દૂર કર્યો એટલે શું કહેવાય પોઈન્ટ દૂર કર્યો પાછું કે દશાંશ અપૂર્ણાંક ટકામાં ફેરવું એટલે 100 વડે ગુણાકાર થઈ ગયું શું થઈ ગયું દશાંશ અપૂર્ણાંકનું પહેલા અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું અપૂર્ણાંકને ફેરવવું હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે જો અહીંયા 2 0 અહીંયા 2 0 તો વિદ્યા કેટલા આ એક કાઢો કંઈ ફેર પડવાનો નથી તો કેટલા વિદ્યા 65 આનો જવાબ થશે 65%. ત્યાર પછી દાખલા નંબર 2 માં અહીંયા પોઈન્ટ કાઢો એટલે આખી સંખ્યા થઈ 21 પોઈન્ટ પછી એક અંક એટલે 10 ગુણ્યા 100 આ એક 0 આ એક 0 વિદ્યા કેટલા અહીંયા 10 તો 21 ગુણ્યા 10 210 આનો જવાબ થઈ ગયો 210%. એ રીતે ત્રીજો આપ્યો છે 0.02 2 ના છેદમાં કેટલા 100 ગુણ્યા 100 આ 100 વિદ્યા કેટલા કે 2%. ત્યાર પછી આગળ અહીંયા પોઈન્ટ કાઢું તો આખી સંખ્યા એ મળશે 1235 પોઈન્ટ પછી 2 અંક તો આ 2 શૂન્ય આગળ 0 હવે અપૂર્ણાંક છે અપૂર્ણાંકને ટકામાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણાકાર 100 વડે આ 100 વધ્યું શું 1235 એટલે કે 1235% આવી 1235%. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 પૂરો કર્યો. વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર 3 જોઈએ. એમાં 3 આકૃતિઓ આપેલી છે. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. તો પહેલા તો આને પણ અપૂર્ણાંકમાં લખવું પડશે. શેમાં લખવું પડશે? અપૂર્ણાંક. જે તમે ધોરણ 6 માં શીખી ગયા છો. તો આ આકૃતિમાં કુલ કેટલા ભાગ પડે છે? કેટલા પડે છે? 4.
1 2 3 અને 4 તો કુલ ભાગને આપણે નીચે લખીશું. એમાંથી કેટલા ભાગ રંગીન છે? 1. તો 4 માંથી 1 એટલે 1/4 ભાગ થયો. પછી એવું કીધું રંગીન ભાગ કેટલા છે નક્કી કરો અને એના ટકા મેળવો. ટકા હંમેશા કેટલા હોય? 100. તો 100 વડે ગુણાકાર. ફરી પાછું 25 ચોકું 100 અને 25 એકું 25. એટલે કે આનો મતલબ કે આ આકૃતિ 25% ભાગ છે જે રંગીન છે. એ રીતે આમાં જો કેટલા ભાગ પડે છે? 1 2 અને એક ભાગ અહીંયા એટલે 3 અને એક પડશે અહીંયા 4 અને 5. કુલ ભાગ કેટલા પડશે? 5. એમાંથી કેટલા ભાગ રંગીન છે? તો 1 2 અને 3. એટલે 3/5 ભાગ રંગીન થયો. આને ટકાવારીમાં મેળવવું હોય તો 100 વડે ગુણાકાર. 20 પંચા ને 100. 20 તેરી 60. આનો જવાબ આવશે 60%. એવી જ રીતે અહીંયા જો કુલ ભાગ કેટલા પડે છે ગણીએ જો. 1 2 3 4 ને 5. એક ભાગ અહીંયા પડશે એટલે 6. એક અહીંયા પડશે 7 અને એક અહીંયા પડશે 8. ટોટલ ભાગ પડશે આના 8. 8 માંથી કેટલા ભાગ રંગીન છે? તો 1 2 અને 3 એટલે 3 અષ્ટમાંશ થઈ ગયું. મારે આને ટકાવારીમાં ગણવું હોય તો કેટલા વડે ગુણાકાર? 100 વડે ગુણાકાર. તો 100 વડે ગુણાકાર કરું. જો અહીંયા છેદ ઉડાડતા ન આવડે તો આને આપણે અંશમાં ગુણશું. 100 ગુણ્યા 3 એટલે 300. 300 ભાગ્યા 8 કરશું. કેટલા કરશું? 300 ભાગ્યા 8. 300 ભાગ્યા 8 કરું તો આપણને કેટલો જવાબ મળશે? અહીંયા સાઈડમાં કરી દઉં. 300 ભાગ્યા 8. 8 તેરી 24. બાદબાકી કરો એટલે 6. એક મીંડું બીજું. 8 પંચું 40, 8 છ 48, 8 સત્તા 56. 8 સત્તા 56. બાદબાકી કરો એટલે 4. અહીંયા પોઈન્ટ એક મીંડું 8 પંચા 40. એટલે આયા 40 માં 40 જાય 0 0 37.5. તો આનો જવાબ આવશે 37.5%. કેટલો આવશે? 37.5%. તો સાવ સારું છે. જે તમને આપ્યું છે એને પહેલા અપૂર્ણાંકમાં લખો અને 100 વડે ગુણાકાર કરો. છેદ ઉડાડો, બાકી વધે એનો ગુણાકાર. અહીંયા પણ એવું, અહીંયા પણ એવું. પહેલા અપૂર્ણાંકમાં લખવાનું, પછી એને 100 વડે ગુણી. તો આપણે અહીંયા 250 ના 15% કરવા છે. તો આ સાવ સરળ છે. તો આવું કરશું 250 ગુણ્યા 15/100. એમ તો કેમ ટકાવારી આપી છે આપણે છેદમાં 100 મૂકશું. હવે આ એક 0 બી જતા. હવે 15 અને 10 કયા ઘડિયામાં આવે છે વિચારો. 5 તેરી 15 અને 5 દુ 10 એટલે 5 તેરી 15 5 દુ 10. 25 ગુણ્યા 3 તો 25 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 75. 75 છેદમાં 2. એનો મતલબ કે 75 ના 2 ભાગ કરવાના. કેટલા ભાગ કરવાના? 2 ભાગ અને અડધા કરવાના. તો આપણે અડધા કરીએ તો પહેલા 75 ને 2 ભાગમાં વહેંચો 70 અને 5. તો પહેલા 70 ના અડધા કરશું 35 અને 5 ના અડધા કરશું તો અઢી થયા. કેટલા થયા? 2.5. તો 35 અને 2.5 એટલે 37.5 થશે. કેટલા થશે? 37.5. એનો મતલબ એવો થયો કે 250 ના 15% કેટલા મળશે? 37.5. એ રીતે અહીંયા કલાકનો 1%. 1 કલાકનો 1%. જો કલાકમાં જવાબ માંગ્યો હોય તોય મળશે, મિનિટમાં માંગ્યો હોય તોય મળશે અને સેકન્ડમાં માંગ્યો હોય તોય મળશે. પણ આપણે મિનિટની ગણતરી કરશું. શું કામ? આપણે મિનિટમાં જવાબ લેવા જઈએ તો જો 1 કલાકની મિનિટ કેટલી મળશે? 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. આની જગ્યાએ એવું સમજી લેવાય 60 મિનિટનો 1%. કાઈની ગણતરી કરીએ તો 60 ગુણ્યા 1/100. આ એક મીંડું વધ્યા કેટલા? 6 ના છેદમાં 10. અને હજી પણ ભાગ પડશે. છેદ ઉડાડીએ તો આવું થાય 3 દુ 6 અને 5 દુ 10. 2 જ્યાં વધ્યા કેટલા? 3/5 મિનિટ કહી શકાય. શું કહી શકાય? 3/5 મિનિટ. 1 કલાકનો 1% એટલે 3/5 મિનિટ. કદાચ આને સેકન્ડમાં જવાબ ફેરવવો હોય મારે તો આ મિનિટ હતી 3/5. તો 1 મિનિટની કેટલી સેકન્ડ છે? 1 મિનિટની કેટલી સેકન્ડ?
60 સેકન્ડ. તો આને 60 વડે હજી ગુણાકાર કરી નાખો. અહીંયા છેદ ઉડે 12 × 60. કેટલા ઉડે? 12 × 60 અને 12 તેરી કેટલા બનશે? 36. તો આનો જવાબ હજી લેવો હોય તો 36 સેકન્ડ એવો મળશે. કેવો મળશે? 36 સેકન્ડ. મિનિટમાં પૂછે તો આ 3.4 મિનિટ લખી શકાય. સેકન્ડમાં પૂછ્યું હોય તો 36 સેકન્ડ જવાબ મળશે. એ રીતે આગળ 2500 ના 20%. કોના? 2500 થી મેં 250 ના 15 કર્યા એટલે 2500 ના 20 કરશો. 2500 ના 20% કરવા તો નાની જગ્યાએ ગુણાકાર કરો. 20 ના 20 એમ નામ ટકા હે એટલે છેદમાં 100. આયક 0 આયક 0 આયક 0 આયક 0. જો 250 ગુણ્યા 2 એટલે ડબલ કરો. શું કરો? ડબલ કરો. આપણે આવું કરશું 25 ગુણ્યા 2 તો 25 દુ 50. કેટલા મળશે? 50 ને આયક 0 ને ચડાવી દઈશું એટલે મળશે 500 રૂપિયા. કેટલા મળશે? 500 રૂપિયા. 2500 ના 20% કરીશ તો કેટલા મળશે? 500 રૂપિયા. એ રીતે અહીંયા જો 1 કિગ્રાના 75%. આનો જવાબ પણ આપણે બે રીતે મળશે. 1 કિગ્રામાં મળશે અને 1 ગ્રામમાં મળશે. તો જોઈએ 1 કિગ્રાના કરવા હોય તો આવું થયું 1 ગુણ્યા 75 છેદમાં 100. શું થયું? 1 કિગ્રાનો જવાબ લો. 1 કિગ્રા એટલે 1 ગુણ્યા 75 ના છેદમાં 100. તો 75 એકુ 75 છેદમાં 100. છેદમાં 2 શૂન્ય હોય તો એને આપણે પોઈન્ટ ઉપર ચડાવી શકીએ. તો આવું બનશે 0.75. કેટલા થશે? 0.75. આ મળી ગયું કિગ્રા. શું મળી ગયું? કિગ્રામાં જવાબ. માની લો કે મારે ગ્રામમાં જવાબ લેવો હોય તો આને નાને ગ્રામમાં ફેરવવું તો થાય. 1 કિલોના ગ્રામ કેટલા થઈ ગયા? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આને જવાબ આ રીતે કરી શકાય 1000 ગ્રામના 75%. શું સમજાય? 1000 ગ્રામના કેટલા? તો 75%. હવે આની ગણતરી કરીએ. 1000 ના 1000 ગુણ્યા 75 ટકા છે એટલે છેદમાં 100. આ બે શૂન્ય આ બે શૂન્ય. 75 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 750 ગ્રામ. આ રીતના બે જવાબ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.